Hello, boys and girls. Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. Welcome all of you, boys and girls, BBSM 1. Namaste. Good morning, students. College life. Welcome. College life માટે આજે આપણે સબ્જેક્ટ છે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, એને આપણે શોર્ટમાં કહીએ છીએ FBO. માય સેલ્ફ નિધિ રાવલ. હું તમારો સબ્જેક્ટ BBSM 1માં એક લઈશ, ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ટોટલી થિયરી સબ્જેક્ટ છે, કાંઈ પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં આવતું નથી. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ 8:30 to 1 સુધીમાં તમે મને વોટ્સએપ કરીને પૂછી શકો છો. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ફર્સ્ટ બોયઝ એન્ડ ગર્લ્સ જોઈએ આપણે સિલેબસ ફોર યુનિવર્સિટી એક્ઝામિનેશન્સ જોઈએ. અહીંયા યુનિટ ફર્સ્ટ આપણે બુક તમારે લોકોને લેવાની છે સી જમનાદાસ. તમારે સિલેબસ આવે છે 2019 નો. યુનિટ ફર્સ્ટ નેચર એન્ડ સ્કોપ. ફર્સ્ટ યુનિટ એમાં ફર્સ્ટ ચેપ્ટર નેચર એન્ડ સ્કોપ, મીનિંગ, સ્કોપ, ઇવેલ્યુએશન ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, ઇટ્સ ઇફેક્ટ ઓન બિઝનેસ એન્ડ ઇકોનોમી. બિઝનેસ અને ઇકોનોમી ઉપર તમે 11th-12thમાં ઇકોનોમિક્સ સ્ટડી કરીને આવ્યા છો. એમાં તમને લોકોને ખબર છે 1991માં ન્યૂ ઇકોનોમિક રિફોર્મ્સ આવ્યા. 1991માં નવા આર્થિક સુધારા જેને કહીએ છીએ કયા આવ્યા છે? LPG, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. એ શું છે? ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, કે જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું જેના કારણે. એના પછી છે બિઝનેસ અને ઇકોનોમી ઉપર એની ફેવરેબલ કે રિવર્સ ઇફેક્ટ જોવા મળી છે. સેકન્ડ યુનિટ છે હ્યુમન ઓક્યુપેશન, મીનિંગ, ફીચર્સ, ઓબ્જેક્ટિવ, સ્કોપ ઓફ બિઝનેસ, પ્રોફેશન, એમ્પ્લોયમેન્ટ. એમ્પ્લોયમેન્ટ કોને કહેવાય છે? બિઝનેસ કોને કહેવાય છે? પ્રોફેશન કોને કહેવાય છે? વોકેશન કોને કહેવાય છે? વેરિયસ ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, સોલો પ્રોપ્રાઇટરશિપ, પાર્ટનરશિપ, જોઈન્ટ સ્ટોક કંપની, કોઓપરેટિવ સોસાયટી, પબ્લિક એન્ટરપ્રાઇઝ એન્ડ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. તમે 11th-12thમાં બેઝિક સ્ટડી કરીને આવ્યા છો. સોલો પ્રોપ્રાઇટરશિપ મીન્સ એકાંકી પેઢી કોને કહેવામાં આવે છે? પાર્ટનરશિપ ફોર્મ એટલે ભાગીદારી પેઢી. જોઈન્ટ સ્ટોક કંપની, કોઓપરેટિવ સોસાયટીઝ, પબ્લિક એન્ટરપ્રાઇઝ એન્ડ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ, કે જે સોશિયલ ચેરિટી માટે એનો એમ પ્રોફિટ હોતો નથી, બટ હાઉ ટુ યુઝ ટુ, કેવી રીતે પબ્લિકના વેલફેર માટે એને યુઝ કરવામાં આવે છે. ચેરિટેબલ ટ્રસ્ટ, કે જે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન કહેવાય છે. આટલું આપણે ફર્સ્ટ યુનિટમાં જોવાનું છે. નેક્સ્ટ સેકન્ડ યુનિટ છે, એમાં ડિટેલમાં આપ્યું છે સોલો પ્રોપ્રાઇટરશિપ, એના મીનિંગ, કેરેક્ટરિસ્ટિક્સ, ફોર્મેશન, મેરિટ એન્ડ ડીમેરિટ. પાર્ટનરશિપ ફોર્મ, એનું મીનિંગ, કેરેક્ટરિસ્ટિક્સ, ફોર્મેશન, merit and demerits. Types of partnership firm: limited liability partnership, conversion of partnership into joint stock company. પાર્ટનરશિપ ફોર્મ હોય છે અને જોઈન્ટ સ્ટોક કંપનીમાં કન્વર્ટ કરવામાં આવે છે. મીનિંગ એટલે એનો અર્થ. કેરેક્ટરિસ્ટિક્સ મીન્સ એના ફીચર, એના લક્ષણો કયા છે. ફોર્મેશન, કેવી રીતે એને ફોર્મ કરવામાં આવે છે. મેરિટ મીન્સ મેરિટ એટલે એના ફાયદા. ડીમેરિટ મીન્સ કે ગેરફાયદા. ટાઈપ્સ ઓફ પાર્ટનરશિપ ફોર્મ, કયા ટાઈપ્સના પાર્ટનરશિપ ફોર્મ આવે છે. આટલું આપણે સેકન્ડ યુનિટ્સમાં જોવાનું છે. એના પછી આપ્યું છે યુનિટ નંબર 3
જોઈન્ટ સ્ટોક કંપની, એમાં આપ્યું છે ફર્સ્ટ મિનિંગ, એનો અર્થ કેરેક્ટરિસ્ટિક્સ, ફોર્મેશન, merit and demerit, types of company, concept of one person company. એનો મીનિંગ જોવાનો છે, કેરેક્ટરિસ્ટિક્સ, એનો ફોર્મેશન, ફાયદા ગેરફાયદા, કન્સેપ્ટ આપ્યો છે વન પર્સન કંપનીનો, અને ટાઈપ્સ ઓફ કંપની, પબ્લિક લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ. તમે આગળ સ્ટડી કરીને આવ્યા છો 11-12માં બેઝિક તમારી પાસે નોલેજ છે, પબ્લિક કોને કહેવાય છે, પ્રાઇવેટ કોને કહેવાય છે, જાહેર સાહસ કે જેને આપણે પબ્લિક યુટિલિટી કહીએ છીએ. એના પછી આપ્યું છે યુનિટ નંબર 4, કોઓપરેટિવ સોસાયટી. એમાં છે મીનિંગ, કેરેક્ટરિસ્ટિક્સ, ફોર્મેશન, મેરિટ એન્ડ ડીમેરિટ, ફેડરલ કોઓપરેટિવ સોસાયટી, બિઝનેસ કોમ્બિનેશન. યુનિટ નંબર 4, એમાં આપ્યું છે મીનિંગ, causes and types of business combinations, brief study of the following form of combinations: holding company, merger, amalgamation. Amalgamation અને merger એક કંપની દ્વારા બીજી કંપનીને ટેક ઓવર કરવામાં આવે કે જેને આપણે કહીએ છીએ અમાલ્ગમેશન. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, મીનિંગ, કેરેક્ટરિસ્ટિક્સ, ઓબ્જેક્ટિવ્સ, મેરિટ એન્ડ ડીમેરિટ. SEZ, જેને આપણે કહીએ છીએ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એનો અર્થ, એના કેરેક્ટરિસ્ટિક્સ, એના લક્ષણો, ઓબ્જેક્ટિવ્સ, એનો મેઇન ઉદ્દેશ શું છે, મેરિટ શું છે, એના ફાયદા શું છે, એન્ડ ડીમેરિટ્સ, ગેરફાયદા શું છે. ટોટલ ફર્સ્ટ સેમ માટે એક સેમેસ્ટર માટેનો તમારા લોકોનો સિલેબસ છે યુનિટ 1 to 4, 1 થી 4 યુનિટ. કયા કયા ચેપ્ટર્સ આવે છે આપણે જોઈ લીધું છે. તમારી પાસે જે બુક છે એમાં તમને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ 3 યુનિટ કન્ટિન્યુ આપ્યા છે. 3 યુનિટ કન્ટિન્યુ. ફોર્થ યુનિટ તમારી બુકમાં જે છે એ આપણે તમારા સિલેબસમાં નથી. ડાયરેક્ટ જે ફિફ્થ યુનિટ છે એમાં તમારે ફોર્થ યુનિટમાં આપી દીધું છે, બિઝનેસ કોમ્બિનેશન. રાઈટ. ટોટલ 4 યુનિટ્સ તમારે આખા સેમેસ્ટર દરમિયાન સ્ટડી કરવાના છે. આ આપણો સિલેબસ છે, ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, FBO નો. એમાં જોઈએ, આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર ફર્સ્ટ. એ બુકમાં આપેલું છે, આપણે સી જમનાદાસની બુક લેવાની છે થિયોરી માટે. પ્રેક્ટિકલ માટે BSI યુઝફુલ થાય છે. ચેપ્ટર નંબર ફર્સ્ટ, એમાં ફર્સ્ટ આપ્યું છે હ્યુમન ઓક્યુપેશન્સ. ફર્સ્ટ યુનિટ, એમાં ફર્સ્ટ ચેપ્ટર હ્યુમન ઓક્યુપેશન્સ. માનવના અલગ અલગ એના ઓક્યુપેશન્સ, એના કાર્યો કયા કયા છે. ફર્સ્ટ જોઈએ ઇન્ટ્રોડક્શન એન્ડ મીનિંગ. The existence of man has been known from thousands of years now. માણસનું અસ્તિત્વ ઘણા વર્ષોથી આપણે જોઈએ છીએ. Then it has been directly or indirectly, consciously or unconsciously engaged himself in some kind of activities. આપણે જોઈએ છીએ ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી. ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી, કોન્શિયસલી એટલે જવાબદારીથી અથવા અનકોન્શિયસલી, એંગેજ હિમસેલ્ફ પોતાની જાતને કોઈ પણ એક્ટિવિટીમાં એંગેજ રાખે છે માનવ, માનવી જેને આપણે કહીએ છીએ. ધીસ એક્ટિવિટીઝ કીપ મેન બિઝી. આ બધી એવી એક્ટિવિટીઝ છે કે જે માણસને બિઝી રાખે છે. ઇન ફેક્ટ sometimes it was essential because ultimately we say man is a social animal. આપણે કહીએ છીએ માનવ શું છે, સોશિયલ એનિમલ છે, સામાજિક પ્રાણી છે. એટલા માટે એ કોઈ પણ એક્ટિવિટીઝમાં જોડાયેલો રહે છે. ઇટ નીડ ટુ ફુલફિલ ઇટ્સ સોશિયલ એન્ડ ઇકોનોમિક નીડ્સ. એટલા માટે એને ફૂલફિલ કરવાની હોય છે
પૂરી કરવાની છે. શું? સોશિયલ અને ઇકોનોમિક નીડ, સામાજિક અને આર્થિક જરૂરિયાત એને સંતોષવાની હોય છે. સો ઇટ સ્ટાર્ટેડ વિથ બેઝિક એક્ટિવિટી ઓફ હન્ટિંગ, ફિશિંગ, ફાર્મિંગ, ટ્રેડિંગ એક્સેટ્રા. એટલા માટે થઈને એને બેઝિક એક્ટિવિટી સ્ટાર્ટ કરી. ક્યાંથી સ્ટાર્ટ કર્યું? હન્ટિંગ મીન્સ શિકાર કરવો, ફિશિંગ માછીમારી, ફાર્મિંગ મીન્સ એગ્રીકલ્ચર. આપણે બધા જાણીએ છીએ ઇન્ડિયા ઇઝ અ એગ્રીકલ્ચર કન્ટ્રી. ભારત કૃષિ પ્રધાન દેશ છે, એટલે ફાર્મિંગ છે કે જે 70% ઇન્કમ પ્રોવાઈડ કરે છે. ફાર્મિંગ, ટ્રેડિંગ વેપાર, આ બધા એવી એક્ટિવિટીઝ છે કે જે માણસે બેઝિકલી સ્ટાર્ટ કરી. અલોંગ વિથ ડેવલપમેન્ટ ઓફ ધીસ એક્ટિવિટીઝ, આ બધી એક્ટિવિટીઝનું શું થયું? ડેવલપમેન્ટ થતું ગયું. Certain inventions too were made which would support this activity well. અમુક નવા ઇનોવેશન્સ આવ્યા, અમુક નવી ઇન્વેન્શન્સ શોધ થવા માંડી. શોધ થવાને કારણે એક્ટિવિટીઝને શું મળે છે? વેગ મળે છે. લાઈક ડિસ્કવરિંગ ફાયર. તમને ખબર છે, તમે આગળ સ્ટડી કરીને આવ્યો છો ફાયરની, મીન્સ કે આગ કેવી રીતે પ્રજ્વલિત થાય છે. ઇન્વેન્શન ઓફ વ્હીલ, વ્હીલ મીન્સ કે પૈડા, એની ઇન્વેન્શન, એની શોધ કેવી રીતે થઈ. મીન્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન એન્ડ કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કેવી રીતે અસ્તિત્વમાં આવી. There were certain activities that men did not attain their social needs to, and so they started living and working in group. એનિમલ મેન છે એ કેવું છે? સોશિયલ એનિમલ છે, એટલા માટે એ શું કરે છે? સો દે સ્ટાર્ટેડ લિવિંગ, રહે છે, એન્ડ વર્કિંગ ઇન ગ્રુપ. સોશિયલ એનિમલ છે એટલા માટે એકલું રહી શકતો નથી, ગ્રુપમાં રહે છે. સોસાયટી સાથે સામાજિક પ્રાણી હોવાથી ઇકોનોમિકલી અને સોશિયલી જોડાયેલો રહે છે. આ એનું ઇન્ટ્રોડક્શન અને મિનિંગ જોયું આપણે. નેક્સ્ટ આપણે જોઈએ છીએ બેઝિક ડિફરન્સ બિટવીન ઇકોનોમિક એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી. ઇકોનોમિક એક્ટિવિટી કોને કહેવાય છે અને નોન ઇકોનોમિક એક્ટિવિટી કોને કહેવાય છે? ડિફરન્સ જોઈએ. નેક્સ્ટ ટોપિક આપ્યો છે આપણો. ફર્સ્ટ આપ્યું છે મોટિવ, મેઇન ઓબ્જેક્ટિવ, કે જેને આપણે કહીએ છીએ મોટિવ. મોટિવ શું હોય છે ઇકોનોમિક એક્ટિવિટીનો? જેમાં તમને બેનિફિટ થાય છે, કે જે ઇકોનોમિક એક્ટિવિટી જેમાં તમને બેનિફિટ્સ નથી થતો, એ કેવી કહેવાય છે? નોન ઇકોનોમિક એક્ટિવિટી. એમાં ફર્સ્ટ આપ્યું છે મોટિવ, કે જેમાં નાણાંનું ઉત્પાદન થાય છે એ ઇકોનોમિક એક્ટિવિટી, અને નાણાંનું ઉત્પાદન નથી થતું એ નોન ઇકોનોમિક એક્ટિવિટી. એમાં ફર્સ્ટ આપ્યું છે મોટિવ ટુ અર્ન ફાઇનાન્શિયલ રિવોર્ડ્સ. ઇકોનોમિકમાં ઇકોનોમિક એક્ટિવિટીનો મેઇન એનો મોટિવ, ઓબ્જેક્ટિવ શું છે? કે ફાઇનાન્શિયલ રિવોર્ડ્સ મેળવવાનો, કે કેવી રીતે ફાઇનાન્સ કલેક્ટ કરવું. હાઉ ટુ અર્ન મની ટુ અર્ન ફાઇનાન્શિયલ રિવોર્ડ્સ, ધેટ ઇઝ કોલ્ડ ઇકોનોમિક એક્ટિવિટી. નોન ઇકોનોમિક એક્ટિવિટીઝમાં શું હોય છે? ઇમોશનલ મોટિવ્સ. ઇમોશનલી તમે એટેચ હોય. આજે તમે બે ફ્રેન્ડ્સ છો, ફોર એક્ઝામ્પલ, એક ફ્રેન્ડને અમુક રૂપિયાની જરૂર છે અને તમે એને ફોર એક્ઝામ્પલ 1000 રૂપીસ આપો છો, તો એ શું છે? તમે એની સાથે ઇમોશનલી જોડાયેલા છો, એટલા માટે તમે એને કોઈ પણ ટાઈપનો બિઝનેસ આમાં ઇન્ક્લુડ નથી. નોન ઇકોનોમિક એક્ટિવિટી થઈ, તમે ઇમોશનલી એની સાથે જોડાયેલા છો, એટલા માટે તમે એને 1000 રૂપીસ આપો છો. સમટાઈમ્સ પછી તમને રિટર્ન કરવાનો છો, એ તમે જાણો છો. આ શું છે? નોન ઇકોનોમિક એક્ટિવિટી, કે ઇમોશનલી તમે જોડાયેલા હોય છો ત્યારે કોઈ પણ જે એક્ટિવિટીઝ થાય છે એ ઇમોશનલ એક્ટિવિટીઝ હોય, નોન ઇકોનોમિક એક્ટિવિટી હોય છે, ઇમોશનલ મોટિવ છે એનો. ને જ્યારે ઇકોનોમિક એક્ટિવિટીનો એઇમ શું છે? ટુ અર્ન ફાઇનાન્શિયલ રિવોર્ડ્સ, કે જેમાં તમે
ફાઇનાન્સ માટે જ વર્ક કરો છો, એવી એક્ટિવિટી કરો છો કે જેમાં તમને મની મળે છે, ફાઇનાન્સ મળે છે, કે જેનો મેઇન મોટિવ ઇકોનોમિક એક્ટિવિટીનો હોય છે ટુ અર્ન ફાઇનાન્સિયલ રિવોર્ડ્સ. સેકન્ડ આપ્યું છે ટાઈપ્સ ઓફ એક્ટિવિટી ડિફરન્સનો મેઇન ટોપિક બિઝનેસ, પ્રોફેશન, એમ્પ્લોયમેન્ટ. આ બધું શું છે? વોકેશન મીન્સ વ્યવસાય, બિઝનેસ છે, પ્રોફેશન છે, તમે બિઝનેસ કરો છો, તમારે ઘરની પોતાની શોપ છે, એ શું છે? બિઝનેસ. પ્રોફેશન, તમે કોઈ પણ સારા એવા ઇન્સ્ટિટ્યૂટમાં સર્વિસ પ્રોવાઈડ કરો છો, ધેટ ઇઝ કોલ્ડ પ્રોફેશન. એમ્પ્લોયમેન્ટ, તમે રોજગારી મેળવો છો. આ બધું શું છે કે તમે મંથલી વર્ક કરો છો અને કોઈ એક્ટિવિટીઝ કરો છો, એના રિટર્નમાં તમને ફાઇનાન્સિયલ રિવોર્ડ્સ મળે છે. એ શું બને છે? તમારી ઇકોનોમિક એક્ટિવિટી. નોન ઇકોનોમિક એક્ટિવિટી સોશિયલ સર્વિસ, ચેરિટીઝ, પેટ્રોલિઝમ. શું છે? સોશિયલ સર્વિસ છે, તમે સામાજિક કોઈ પણ કાર્યમાં જોડાયેલા હોય. ઘણા એવા ઇન્સ્ટિટ્યૂટ, એનજીઓસ છે કે જે સારી એવી સોશિયલ સર્વિસ પ્રોવાઈડ કરે છે. ચેરિટીઝ મીન્સ કે જે ડોનેશન થ્રુ અનાથ આશ્રમ છે, ત્યાં બધું શું છે કે જે વર્ક કરતું હોય છે, કે તમે દેશભક્ત હોય. પેટ્રિઝમ, આ બધું શું છે? નોન ઇકોનોમિક એક્ટિવિટી, કે આમાં તમે કોઈ પણ ટાઈપનું મોનિટરી ટ્રાન્ઝેક્શન થતું નથી. તમે જે વર્ક કરો છો એ ઓનલી એન્ડ ઓનલી ફોર સોસાયટી, માત્ર સમાજના હિત માટે, સમાજના કલ્યાણ માટે, કે જેને શું કહેવામાં આવે છે? નોન ઇકોનોમિક એક્ટિવિટી. સોશિયલ સર્વિસ, ચેરિટીઝ, પેટ્રિઝમ, આ બધું શું છે? નોન ઇકોનોમિક એક્ટિવિટીઝ. જ્યારે ઇકોનોમિક એક્ટિવિટીઝ કઈ છે? બિઝનેસ કરો છો, પ્રોફેશન છે, એમ્પ્લોયમેન્ટ છે, વોકેશન વ્યવસાય છે. આ બધું શું છે કે જે તમને આર્થિક ઉપાર્જન આપે છે, કે જે તમને મોનિટરી રિટર્ન્સ આપે છે, મનીમાં તમને રિટર્ન મળે છે. એ શું કહેવાય છે? ઇકોનોમિક એક્ટિવિટી. સક્સેસ મેઝરમેન્ટ ઇન ટર્મ ઓફ મની એન્ડ ગેઇન. મેઝરમેન્ટ મીન્સ તમે એને સક્સેસનું માપ કેવી રીતે નીકળે છે ઇકોનોમિક એક્ટિવિટીમાં. ઇન ટર્મ ઓફ મની એન્ડ ગેઇન, તમે મની કેવી રીતે મેળવો છો? મની મેળવવાનો એનો મેઇન ઓબ્જેક્ટિવ હોય છે ગેઇન. તમારો બિઝનેસ છે તો તમારો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે? હાઉ ટુ ગેટ મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ, કેવી રીતે તમે મહત્તમ પ્રમાણમાં નફો કરો, એ એનું મેઇન ઓબ્જેક્ટિવ હોય છે, એમ હોય છે. સક્સેસ મેઝરમેન્ટ, સક્સેસનું માપદંડ શું છે? કે મનીના રૂપમાં તમે એને મેઝરમેન્ટ કરી શકો છો, માપી શકો છો, કે ઇકોનોમિક એક્ટિવિટી બને છે. કેન નોટ મેઝર ઇન ટર્મ ઓફ મની. નોન ઇકોનોમિક એક્ટિવિટી શું છે કે એને તમે માપી શકતા નથી, કે મનીના રૂપમાં તમે એને મેઝરમેન્ટ કરી શકતા નથી. રિક્વાયરમેન્ટ ટુ ફુલફિલ ધ ઇકોનોમિક નીડ ઓફ પર્સન. ઇકોનોમિક એક્ટિવિટીની રિક્વાયરમેન્ટ ક્યારે પડે છે? કે એની આર્થિક જે જરૂરિયાતો છે એને સંતોષવા માટે કોઈ પણ માણસ હોય છે કે એ શું કરે છે? ઇકોનોમિક એક્ટિવિટી કરે છે ટુ ફુલફિલ ધ ઇકોનોમિક નીડ્સ. એની આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે. પ્રાઇમરી નીડ્સ, તમે શીખીને આવ્યા છો, રોટી, કપડાં ઓર મકાન જે કહીએ છીએ, આ શું છે? પ્રાઇમરી નીડ્સ, બેઝિક નીડ, કે જે માનવીની જરૂરિયાત છે. ઇકોનોમિક નીડ્સ છે, કે એને ફૂલફિલ કરવા માટે એને ઇકોનોમિક એક્ટિવિટી કરવી જરૂરી બને છે, રિક્વાયરમેન્ટ છે, જરૂરિયાત છે. નોન ઇકોનોમિક એક્ટિવિટી ટુ ફૂલફિલ સોશિયલ નીડ ઓફ અ પર્સન. સમાજની સોશિયલ નીડ્સ છે એને ફૂલફિલ કરવા માટે તમે નોન ઇકોનોમિક એક્ટિવિટી કરો છો, સમાજના કલ્યાણ માટે. એમાં તમારો કોઈ પર્સનલ બેનિફિટ હોતો નથી, માત્ર અને માત્ર સોસાયટીને હેલ્પફુલ થવા માટે જે કોઈ એક્ટિવિટીઝ કરવામાં આવે છે, કે જેને આપણે નોન ઇકોનોમિક એક્ટિવિટી કહીએ છીએ. ઇકોનોમિક અને નોન ઇકોનોમિક એક્ટિવિટીના 4 ડિફરન્સ આપણે જોયા: મોટિવ, ટાઈપ્સ ઓફ સર્વિસ, સક્સેસ મેઝરમેન્ટ એન્ડ રિક્વાયરમેન્ટ. આગળ નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ટોપિક છે આપણો
હ્યુમન એક્ટિવિટીઝ, હ્યુમન કઈ એક્ટિવિટીઝ, માનવની એક્ટિવિટીઝ, માનવીની એક્ટિવિટીઝ, એની કાર્યો કયા કયા હોય છે જોઈએ. ફર્સ્ટ એમાં બે ટાઈપ્સ પડે છે, ઇકોનોમિક એક્ટિવિટી એન્ડ નોન ઇકોનોમિક એક્ટિવિટી. ઇકોનોમિક એક્ટિવિટીમાં એના પ્રકાર છે બે ટાઈપ્સ, ત્રણ ટાઈપ્સ આપ્યા છે. ફોર ટાઈપ્સ છે: બિઝનેસ, પ્રોફેશન, એમ્પ્લોયમેન્ટ એન્ડ વોકેશન. નોન ઇકોનોમિક એક્ટિવિટી છે કે એના કોઈ ટાઈપ્સ હોતા નથી. હ્યુમન એક્ટિવિટીઝમાં ફર્સ્ટ બે ટાઈપ આવે છે, ઇકોનોમિક એક્ટિવિટી, નોન ઇકોનોમિક એક્ટિવિટી. એમાં ફર્સ્ટ છે બિઝનેસ ઇકોનોમિક એક્ટિવિટીમાં, સેકન્ડ આપ્યું છે પ્રોફેશન, થર્ડ આપ્યું છે એમ્પ્લોયમેન્ટ એન્ડ ફોર્થ આપ્યું છે વોકેશન. હવે આપણે જોઈએ ઇકોનોમિક એક્ટિવિટીઝમાં. ફર્સ્ટ જોઈએ છીએ બિઝનેસ. ઇકોનોમિક એક્ટિવિટીમાં આપણે ફર્સ્ટ જોઈએ બિઝનેસ. બિઝનેસ કોને કહેવામાં આવે છે? એ ફર્સ્ટ માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે બિઝનેસ એટલે શું? મીનિંગ એન્ડ ડેફિનેશન. એનો મીનિંગ અર્થ શું છે, ડેફિનેશન એટલે એની વ્યાખ્યા શું છે. The actual meaning of business can be described as being busy. Business refer to set of organized activity. બિઝનેસ શું છે કે સેટ ઓફ ઓર્ગેનાઇઝ, બધી જે એક્ટિવિટી હોય છે એનું ઓર્ગેનાઇઝેશન કરવું. ઓર્ગેનાઇઝેશન કરવું મીન્સ વ્યવસ્થા કરવી બધી એક્ટિવિટીઝની. મીન ફોર પ્રોડક્શન ઓર એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ અંડરટેકન વિથ અ વ્યૂ ટુ અર્ન પ્રોફિટ. પ્રોફિટના ઉદ્દેશથી પ્રોડક્શન ઉત્પાદન પ્રક્રિયા કરવામાં આવે છે. ઓર એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ, ગુડ્સ એટલે માલ સામાન એન્ડ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે. ગુડ્સ અને સર્વિસનું એક્સચેન્જ કરવામાં આવે છે વિથ અ વ્યૂ ટુ અર્ન પ્રોફિટ. પ્રોફિટ કમાવા માટે પ્રોડક્શન કરવામાં આવે છે, ઉત્પાદન કરવામાં આવે છે. એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ કે જેના દ્વારા તમે ગુડ્સ અને સર્વિસનું એક્સચેન્જ કરો છો, વિનિમય કરો છો. ગેઇન ઇકોનોમિક રિવોર્ડ આઉટ ઓફ ઇટ કે જેમાંથી અર્થતંત્રને વેગ મળે છે અને ઇકોનોમિક એક્ટિવિટીનું સ્વરૂપ આવે છે. It is directed to create value in form of goods and service that would the need and wants of people in society. જે માનવી છે, પીપલ છે સોસાયટીમાં, એની નીડ્સ, એની જરૂરિયાતો, એની વોન્ટ શું છે એને સંતોષવા માટે ઇકોનોમિક એક્ટિવિટીઝ કરવામાં આવે છે. ફર્સ્ટ પ્રોડક્શન કરવામાં આવે છે, એને માર્કેટ સુધી પહોંચાડવામાં આવે છે એન્ડ એને ફાઇનલ કસ્ટમર સુધી તમે ગુડ્સનું સેલિંગ કરો છો કે જેના દ્વારા તમને રિટર્નમાં મની મળે છે કે જે ઇકોનોમિક એક્ટિવિટીઝ થઈ છે કે જેને આપણે બિઝનેસ કહીએ છીએ. એના પછી નેક્સ્ટ એની ડેફિનેશન આપી છે બિઝનેસની, એ ફર્સ્ટ જોઈ લઈએ. બિઝનેસ ઇઝ અ સમ ઓફ ઓલ એક્ટિવિટીઝ ઇન્વોલ્વ in production and distribution of goods and service for a private profit. પોતાના પ્રાઇવેટ પ્રોફિટ માટે બિઝનેસ છે કે જે બધી એક્ટિવિટીઝનું ઇન્વોલ્વમેન્ટ છે કે જેમાં પ્રોડક્શન કરવામાં આવે છે. પ્રોડક્શન મીન્સ ઉત્પાદન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન મીન્સ કે વહેંચણી કરવામાં આવે છે ગુડ્સ એન્ડ સર્વિસ. ઉત્પાદન કરીને એની ગુડ્સ અને સર્વિસનું વેચાણ કરવામાં આવે છે પ્રાઇવેટ પ્રોફિટ માટે કે જેને આપણે કહીએ છીએ બિઝનેસ, વેપાર, ધંધો. આ ડેફિનેશન આપી છે એ કેથ એન્ડ કાર્લો. જો નેમ યાદ રહે તો એક્ઝામમાં તમારે લખવાનું ઓથરનું કે કોને ડેફિનેશન આપી છે. નેક્સ્ટ આગળ જોઈએ, એનો મિનિંગ જોયો, ડેફિનેશન જોઈ બિઝનેસની. હવે આપણે આગળ જઈએ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બિઝનેસ. કેરેક્ટરિસ્ટિક્સ અથવા ફીચર ઓફ બિઝનેસ. કેરેક્ટરિસ્ટિક્સ એટલે એના લક્ષણો, ફીચર એટલે એના લક્ષણો કે બિઝનેસના લક્ષણો કયા કયા છે. ફર્સ્ટ આપ્યું છે પ્રોફિટ મોટિવ.
કોઈ પણ બિઝનેસ હોય છે એનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે કે પ્રોફિટ. હાઉ ટુ મેક મેક્સિમમ પ્રોફિટ, કેવી રીતે તમે મેક્સિમમ પ્રોફિટ અર્ન કરો છો. પ્રોફિટ મેક્સિમાઇઝેશન ઇઝ અ મેઇન એમ ઓફ એની બિઝનેસ. ફર્સ્ટ એમાં જોઈએ, ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ એની બિઝનેસ ઇઝ ટુ અર્ન પ્રોફિટ. કોઈ પણ બિઝનેસ હોય છે એનો મેઇન ઓબ્જેક્ટિવ, મેઇન એનો ઉદ્દેશ શું હોય છે કે અર્ન પ્રોફિટ, કેવી રીતે પ્રોફિટ કમાવો. ધ એક્સેસ ઓફ amount that a businessman charge from his customer apart from his cost is called profit. કોઈ પણ તમે પ્રોડક્શન કરો છો, ફોર એક્ઝામ્પલ તમારે પોતાનો બિઝનેસ છે, એની માટે તમે એક ફેક્ટરી એસ્ટાબ્લિશમેન્ટ કરી છે. ફેક્ટરીમાં તમે કોઈ પણ એક પ્રોડક્ટનું પ્રોડક્શન કરો છો. પ્રોડક્શન કરવા માટે તમારી પાસે ફર્સ્ટ કોઈ પણ પ્રોડક્ટ બનાવવી હોય તો તમારી પાસે એના રિલેટેડ રો મટીરિયલ હોવું જરૂરી છે. રો મટીરિયલ મીન્સ કાચો માલ. રો મટીરિયલ જો અવેલેબલ હોય, સારા પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી, વોટર સપ્લાય, બેઝિક આ બધી શું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી મીન્સ પ્રાથમિક જરૂરિયાતો. તમારી પાસે મશીનરી હોવી જોઈએ, પ્લાન્ટ હોવો જોઈએ, પૂરતા પ્રમાણમાં પ્લાન્ટ, મશીનરી, રો મટીરિયલ, ઇલેક્ટ્રિસિટી, વોટર સપ્લાય અને પૂરતા પ્રમાણમાં એમ્પ્લોઈઝ કે જે મશીનરી ઉપર વર્ક કરવાના છે એની પાસે પૂરતા પ્રમાણમાં સ્કિલ્ડ હોવી જોઈએ. ત્યારે કોઈ પણ પ્રોડક્ટ છે કે એ ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ થઈ શકે છે. અધરવાઇઝ કોઈ પણ પ્રોડક્ટ ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ થઈ શકતી નથી. એટલા માટે તમારે કોઈ પણ પ્રોડક્ટનું પ્રોડક્શન કરવું હોય તો એના માટે તમારે અમુક કોસ્ટ બેર કરવાની હોય છે. અમુક તમારો ટોટલ કોસ્ટ આવે છે. કોઈ પણ પ્રોડક્ટ છે એ કોસ્ટ વગર થતી નથી. કોસ્ટ ઓફ પ્રોડક્શન કે જેને આપણે કહીએ છીએ કે ઉત્પાદન ખર્ચ, કે કોઈ પણ પ્રોડક્ટનું પ્રોડક્શન કરવા માટે ઉત્પાદન ખર્ચ કેટલો આવે છે, પડતર કિંમત કેટલી આવે છે, એનો ટોટલ કરવામાં આવે છે. એમાંથી જે સેલિંગ પ્રાઇસ છે એ તમારે સેલ કરવાની હોય છે કે તમે કઈ સેલિંગ પ્રાઇસે સેલ કરો છો. એમાંથી જે ડિફરન્સ વધે છે કે જેને આપણે કહીએ છીએ પ્રોફિટ, નફો. અમાઉન્ટ ધેટ બિઝનેસમેન ચાર્જ ફ્રોમ હિઝ કસ્ટમર, પ્રોડક્ટની ચાર્જ એ કસ્ટમર પાસેથી કેટલી ચાર્જ કરે છે. અને અપાર્ટ ફ્રોમ કોસ્ટ, કોસ્ટ સિવાયની, ધેટ ઇઝ કોલ્ડ પ્રોફિટ, કે જેને આપણે પ્રોફિટ કહીએ છીએ. પ્રોફિટ ઇઝ ધ મેઇન ઇન્સેન્ટિવ્સ ધેટ કીપ્સ અ બિઝનેસમેન મોટિવેટેડ. પ્રોફિટ એક એવું વસ્તુ છે કે જે બિઝનેસમેનને પ્રેરણા પૂરી પાડે છે. ઇન્સેન્ટિવ્સ છે કે જે બિઝનેસમેનને મોટિવેટ કરે છે, ઉત્સાહ પૂરો પાડે છે કે પ્રોફિટેબિલિટી જો વધે તો એ એના કસ્ટમરને ડે બાય ડે સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરે છે. પ્રોફિટ ઇઝ ધ મેઇન ઇન્સેન્ટિવ ધેટ કીપ બિઝનેસમેન મોટિવેટેડ, કે જેના દ્વારા બિઝનેસમેન છે કે જે સારો એવો મોટિવેટેડ એટલે ઉત્સાહી બને છે, એને એન્કરેજમેન્ટ, ઉત્સાહ મળે છે. અપાર્ટ ફ્રોમ ધેટ, profit are essential for survival, existence and flourishing of business. પ્રોફિટ છે કે જે ઇમ્પોર્ટન્ટ છે કે જેના માટે સર્વાઈવલ, એક્ઝિસ્ટન્ટ, ટકી રહેવું જરૂરી છે. ફ્લોરિંગ ઓફ બિઝનેસ, વ્યવસાયનો વિકાસ થવો જરૂરી છે, બિઝનેસનો વિકાસ થવો જરૂરી છે. કોઈ પણ બિઝનેસ હોય છે એને તમે લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે પ્રોફિટ એક એવું માધ્યમ છે કે જેને તમે લાંબા સમય સુધી કોઈ પણ બિઝનેસ ટકાવી રાખો છો. પ્રોફિટ મોટિવ હોવો જોઈએ. સેકન્ડ એવું છે ડીલિંગ ઇન ગુડ્સ એન્ડ સર્વિસ. બિઝનેસ કન્સિસ્ટ ઓફ ડીલિંગ ઇન ગુડ્સ એન્ડ સર્વિસ. કોઈ પણ બિઝનેસ હોય, જરૂરી નથી કે એ તમને પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે, ગુડ્સ પ્રોવાઈડ કરે છે. અમુક એવા બિઝનેસ છે કે જે તમને સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે. ફોર એક્ઝામ્પલ, તમે હોટલમાં જાઓ છો તો એ શું છે, વન ટાઈપ ઓફ સર્વિસ. હોસ્પિટલમાં જાઓ છો તો એ શું છે, વન ટાઈપ ઓફ સર્વિસ પ્રોવાઈડ કરે છે. હોસ્પિટલ એ તમને કોઈ પણ પ્રકારનો ગુડ્સ પ્રોવાઈડ કરતી નથી, બટ શું કરે છે, સર્વિસ પ્રોવાઈડ કરે છે. હોસ્પિટલમાં જાઓ છો એ તમને સારી એવી
સર્વિસ પ્રોવાઈડ કરે છે. એટલા માટે બિઝનેસ છે કે નોટ ઓનલી પ્રોવાઈડ ગુડ બટ ઓલ્સો પ્રોવાઈડ સર્વિસ. બિઝનેસ કન્સિસ્ટ ઓફ ડીલિંગ ઇન ગુડ્સ એન્ડ સર્વિસ. This produce goods can be consumer goods. કન્ઝ્યુમર ગુડ્સ કોને કહેવાય છે? ધીસ પ્રોડ્યુસ ગુડ્સ કેન બી, જે ગુડ્સનું પ્રોડક્શન થાય છે કે જેને આપણે કન્ઝ્યુમર ગુડ્સ કહીએ છીએ. ઇટેબલ, ખાવાની કોઈ પણ ખાદ્ય પદાર્થ. ક્લોથ મીન્સ કપડા. બુક્સ, શેમ્પુ. શોપ, સાબુ, એક્સેટ્રા. ધેટ આર કન્ઝ્યુમ બાય ધ એન્ડ યુઝર. આ બધી જીવન જરૂરિયાત વસ્તુઓ છે કે જે ડે ટુ ડે કસ્ટમરને જરૂરી છે, કે જે ધેટ આર કન્ઝ્યુમ બાય એન્ડ યુઝર, ફાઇનલ બાયર સુધી તમારે પહોંચાડવાની હોય છે. ઓન ધ અધર હેન્ડ, વી કેન હેવ પ્રોડ્યુસર્સ ગુડ્સ. અમુક પ્રોડ્યુસર્સ ગુડ હોય છે. આયર્ન, સ્ટીલ, મશીન, ટૂલ્સ, ઇક્વિપમેન્ટ. આ બધી એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેનું પ્રોડક્શન, કે જેની પ્રોડક્ટ ડે બાય ડેમાં યુઝ થતી નથી. આયર્ન, લોખંડ, સ્ટીલ, મશીનરીઝ, ઇક્વિપમેન્ટ મીન્સ સાધન સામગ્રી. ટૂલ્સ, એની સાધન સામગ્રી. આ બધા એવો ગુડ્સ છે કે જેની તમારે દરરોજ જરૂર ડેઇલી યુઝમાં હોતું નથી. વિચ કેન ફર્ધર બી યુઝ બાય અધર પ્રોડક્ટ ફોર પ્રોસેસિંગ ધેર રો મટીરિયલ. એનું જે પ્રોડ્યુસન છે કે જે બીજા અધર રો મટીરિયલમાં એ ફર્ધર પ્રોડક્શન માટે યુઝફુલ થઈ શકે છે. ઓન ધ અધર એન્ડ we have service. Service can be termed as intangible goods facilitating production and exchange. કે જે સારું એવું ફેસિલિટી પ્રોવાઈડ કરે છે પ્રોડક્શન અને એક્સચેન્જ કરવા માટે, વિનિમય માટે. એટલા માટે ડીલિંગ ઇન ગુડ્સ એન્ડ સર્વિસ અહીંયા સેકન્ડ પોઈન્ટ કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ આપણે જોયો પ્રોફિટ મોટિવ, એનું કેરેક્ટરિસ્ટિક્સ. સેકન્ડ આપણે જોયું ડીલિંગ ઇન ગુડ્સ એન્ડ સર્વિસ. હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ પ્રોડ્યુસિંગ ઓર એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. એ આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ વેરી મચ. કોઈ પણ ડાઉટ હોય તો પ્લીઝ કોલેજ ટાઈમિંગ દરમિયાન તમે મને પૂછી શકો છો 8:30 to 1. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. આપણી શિવશા કોલેજની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.